આ વિડીયોમાં આજે આપણે ડિઝાઇન મેનુ MS વર્ડમાં કઈ કઈ રીતે ઉપયોગી થાય તે જોશું. ખાસ કરીને પેરેગ્રાફ સ્પેસિંગ અને પેરેગ્રાફમાં કોઈ પણ જાતની એક પેજમાં આખી ઓલ ઇફેક્ટ આપવામાં આવે ત્યારે ડિઝાઇન મેનુમાં મહત્ત્વના ટેબ્સ કયા કયા છે તે આજે જોઈએ. વર્ડમાં ડિઝાઇન મેનુમાં આપણે જ્યારે ટેબ ઓપન કરીએ ત્યારે આ ડિફોલ્ટ ટેમ્પલેટ્સ અહીંયા જોવા મળે છે. તમે એ ટાઇટલ અને તમારી કન્ટેન્ટના ડિસ્ક્રિપ્શન પ્રમાણે તમે આ રજૂ કરી શકો છો કે પ્રેઝન્ટ ડોક્યુમેન્ટને કઈ રીતે કરવું. આપણે અહીંયા જુઓ તમે અહીંયા એક કોઈ પણ આખા ફેન્સી એ રાતનું જે ટેમ્પલેટ છે એ સિલેક્ટ કરીએ તો એ તમને નીચે તમને ડિફોલ્ટ એના ટેમ્પલેટ પ્રમાણે વ્યૂ બતાવશે. આમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકાય છે અને તમારા ડોક્યુમેન્ટને એકદમ એટ્રેક્ટિવ અને પ્રેઝન્ટેશન એકદમ સરળ કરી શકાય છે. હવે આમાં જે બીજા મહત્ત્વના ટેબ્સ છે એ તમારા કલર્સ, એટલે કલર્સમાં કયા કયા આવે છે તો કે આમાં ઓફિસ 2007-10 ગ્રેસ્કેલ, બ્લુ વાર્મ, એટલે આપણે જે પ્રમાણે ટેમ્પલેટ સિલેક્ટ કરીએ એ પ્રમાણે અહીંથી એના કલર્સ પણ સિલેક્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ જે છે એ તમારું ફોન્ટવાળું ઓપ્શન છે. આખા તમારે ડોક્યુમેન્ટને જ્યારે તમારે ફોન્ટ ચેન્જ કરવો હોય તમે અહીંયા જોઈ શકો છો. આ સિલેક્ટ કરી અને આખા કેલિબ્રીનો તમે ટેમ્પલેટ્સ એ જ રીતે આવી જશે પાછા. હવે આપણે આખા પેજને સિલેક્ટ કરી અને પછી અહીંયા જોઈએ ફોન્ટને કઈ રીતે ચેન્જ થાય. જોવો અહીંયા એરિયલ, સેન્ચુરી, ગોથિક, એ રીતે કેમ્બ્રિયા, નોર્મલ, કોર્બેલ, એ બધા આખા ફોન્ટને સિલેક્ટ કરી અને એક હોમ મેનુમાં જે રીતે ઓપ્શન હોય છે એ રીતે આમાં પણ એક ઓપ્શન આખા પેજનો આપે છે. રાઈટ. નેક્સ્ટ જે છે એ તમારું પેરેગ્રાફ સ્પેસિંગ છે. હવે આખા પેરેગ્રાફમાં સ્પેસિંગ તમારે કઈ રીતે આખું ડિફોલ્ટ તો અત્યારે જે છે હવે નો પેરેગ્રાફ સ્પેસ આ જ્યારે ડિફોલ્ટ છે તમે અહીંયા વ્યૂ પ્રમાણે જોઈ શકો છો. નો પેરેગ્રાફ સ્પેસમાં બિફોર 0 પોઈન્ટ, આફ્ટર 0 પોઈન્ટ અને લાઇન સ્પેસિંગ 1નું હોય છે. તો એ તમારે જ્યારે સ્પેસિંગ તમારે ઇન્ડિવિડ્યુઅલી ફકરાને સિલેક્ટ ન કરવા હોય અને કોઈ ટેમ્પલેટ ફિક્સ તમારે કરી રાખવું હોય તો ત્યારે આ બધા તમને ઉપયોગી થાય છે. હવે કોમ્પેક્ટમાં કઈ રીતે છે તો કે 0 બિફોર અને આફ્ટરમાં 4 પોઈન્ટનું સ્પેસિંગ છે. તો તમે એ સિલેક્ટ કરો એટલે જુઓ તમે આટલે ઇફેક્ટ તમને સીધી અહીંયા દેખાશે. સેમ વે પેરેગ્રાફ સ્પેસિંગમાં જે ટાઇટ તો એ તમારું આફ્ટરમાં 6 પોઈન્ટનું છે અને લાઇન સ્પેસિંગ તમારું 1.15નું છે. ઓપન છે એ જ રીતે તમારું રિલેક્સ છે અને એ જ રીતે તમારું ડબલ છે. આ રીતે તમે સ્પેસિંગમાં ડિફોલ્ટ એના ટેમ્પલેટ આપેલા છે. ઉપરાંત તમે કસ્ટમ પેરેગ્રાફ સ્પેસિંગ કરો તો એ તમને જુદા જુદા ઓપ્શન અહીંયા જોવા મળશે કે બિફોર પેરેગ્રાફની પોઝિશનમાં લેફ્ટ રાઇટમાં કેટલું રાખવું છે, પેરેગ્રાફ સ્પેસિંગમાં પછી પેરેગ્રાફ પોઝિશનમાં કેટલું રાખવું છે, લાઇન સ્પેસિંગ કેટલું રાખવું છે અને સ્પેશિયલમાં ફર્સ્ટ લાઇન અને હેંગિંગવાળું ઓપ્શન પણ અવેલેબલ હોય છે. ત્યારબાદ રિસ્ટ્રિક્ટના અને રિકમેન્ડેડના અને એડિટના ઓપ્શન હોય છે, પણ જનરલી સેટ ડિફોલ્ટ્સવાળા જે આ મેનુમાં એ વધારે તમારે ઉપયોગી થાય છે. તો પેરેગ્રાફ સ્પેસિંગ એ થયું તમારું કોમ્પેક્ટ, ટાઇટ, ઓપન, રિલેક્સ અને ડબલ. નેક્સ્ટ જે છે એ તમારી ઇફેક્ટ છે. જ્યારે તમારે ઓબ્જેક્ટ અને સાથે સાથે કોઈ લખાણ હોય તો તમારે તમે આ ઉપયોગમાં લઈ શકો છો. તમારી ઇફેક્ટ તમે એ રીતે આપી શકો છો. અહીંયા જુઓ તમે ફ્રોસ્ટેડ છે, રિબ્લેટ, મિલ્ક ગ્લાસ, ઇન્સેટ અને ગ્લોસી. ઓકે. નેક્સ્ટ હવે જે છે એ તમારું સેટ એઝ ડિફોલ્ટ, એટલે તમે આ ઉપરના જે યુઝ ધીસ લુક ઓન ઓલ ન્યૂ ડોક્યુમેન્ટ, એટલે આપણે જે પેરેગ્રાફ સ્પેસિંગ અને ઇફેક્ટના જે સેટિંગ્સ ટેમ્પલેટ્સ પ્રમાણે સિલેક્ટ કરીએ એ બધા સેટ એઝ ડિફોલ્ટ જો આપણે કરી નાખીએ તો એ બધામાં એપ્લાય થઈ જાય છે. નેક્સ્ટ જે છે એ તમારું વોટરમાર્ક છે. વોટરમાર્ક એટલે તમારે બેકગ્રાઉન્ડમાં કોઈ લોગો અથવા તો ડુ નોટ કોપી અથવા તો કોન્ફિડેન્શિયલ એ ટાઈપનું ડોક્યુમેન્ટ જો અહીંયા ટાઈપ કરવું હોય તો તમારા વોટરમાર્ક તરીકે તમારા ઉપયોગમાં તમે સીધો લઈ શકો છો. ડુ નોટ કોપી એવું લખી દઈએ. અત્યારે તો દેખાશે નહીં બિકોઝ અહીંયા તમે જો એકદમ લાઇટ સ્પેસ આપણે એનો બેકગ્રાઉન્ડનો બોર્ડરનો પેજનો કલર ચેક કરીએ એટલે આપણે સીધું દેખાશે. રાઈટ. અહીંયા ડુ નોટ કોપી બેકગ્રાઉન્ડમાં લખાઈને સીધું આવે છે. તો એ તમે ડિઝાઇન પણ કરી શકો છો. ત્યારબાદ કસ્ટમ વોટરમાર્ક, એટલે તમારો વોટરમાર્ક કોઈ ડિઝાઇન કરેલો હોય અથવા તો પિક્ચરનો વોટરમાર્ક આપણે કરવો હોય તો પિક્ચરમાં સિલેક્ટ પિક્ચર કરીને આપણે સીધું જ તમારું
ઇમેજ અથવા તો પીએનજી ઇમેજ અથવા તો જેપીજી ઇમેજ તમે સિલેક્ટ કરી અને સીધું જ આમાં એપ્લાય કરી શકો છો. તો સિલેક્ટ ફીચર કરીએ તો અત્યારે ઇન્ટરનેટનું પૂછે છે, અથવા તો આપણે ડેસ્કટોપ પરથી સીધો લઈને બેકગ્રાઉન્ડમાં પણ ડિઝાઇન એને કરી શકીએ છીએ, રાઈટ. અને એમાં પણ સ્કેલના ઓટોને તમારે ઇમેજ પ્રમાણે મોટો અથવા તો નાનું એનું સાઇઝ રાખવી હોય તો એ પણ રાખી શકાય છે. ટેક્સ્ટ વોટરમાર્કમાં જેમ આપણે ડુ નોટ કોપી લખ્યું છે એની જગ્યાએ તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટનું નામ અથવા તો તમારું પોતાનું ચેનલનું નામ કે જે બી તમે અહીંયા તમે કરી શકો છો, રાઈટ. તો આ વોટરમાર્કનો ઓપ્શન થયો. તમારે કસ્ટમ વોટરમાર્ક અને કોન્ફિડેન્શિયલ ડુ નોટ કોપી જે ડોક્યુમેન્ટ હોય એ પણ તમે સીધા કરી શકો છો. નેક્સ્ટ જે છે એ પેજનો કલર તમે ડિસાઇડ કરી શકો છો. આખા પેજનો કલર કોઈ પણ તમે આ ગ્રે કરીએ તો આ ગ્રે સીધો કલર ડિસાઇડ થઈ જશે. પેજને અપ્લાય બી થઈ જશે. બ્લેક કરી અને આ ફોન્ટને વ્હાઇટ આપણે આપી દઈએ તો એ રીતે પણ થઈ શકે. આપણે અહીંયા ફોન્ટનો કલર વ્હાઇટ કરી નાખીએ, રાઈટ. તો આ તમારું પેજનો કલર પણ તમારો ચેન્જ થઈ શકે છે. પેજ કલર એમાં પણ મોર કલર અને ફિલ ઇફેક્ટના ઓપ્શન તો જે હોય છે, તમે આ રીતે ટેમ્પલેટ્સ સિલેક્ટ કરી અથવા તો તમારા પ્રીસેટમાં જે ઇફેક્ટ હોય એ તમે સીધી આપી શકો છો. શેડિંગ સ્ટાઇલ પર આપી શકો છો, ટ્રાન્સપરન્સીમાં વધઘટ અથવા તો ટેક્સચર, પેટર્ન, પિક્ચર, આ બધા તમે જે રીતે શેપમાં અથવા તો મોટા ટેક્સ્ટમાં અપ્લાય કરી શકો છો એ જ વસ્તુ અહીંયા પેજ કલરમાં બેકગ્રાઉન્ડમાં તમે એપ્લાય કરી શકો છો. પેજ બોર્ડર એન્ડ શેડિંગ્સનો ઓપ્શન અહીંયા લાસ્ટમાં છે. પેજ બોર્ડર તમે સિલેક્ટ કરશો એટલે બોર્ડર તમે આખા પેજને આપી શકશો. તમારે કોઈ પેરેગ્રાફ હોય તો એ પેરેગ્રાફને પણ બોર્ડર આપી શકશો સિલેક્ટેડ, અને શેડિંગ પણ એમાં ઓપ્શન અવેલેબલ છે. હવે પેજ બોર્ડરમાં ઘણા બધા ઓપ્શન છે: બોક્સ, શેડો, 3D અને કસ્ટમ. કોઈ પણ બોક્સ આપણે ધારો કે અહીંયા સિલેક્ટ કરીએ તો અહીંયા તમે આજે જોવો છો પ્રિવ્યૂ, એ પ્રિવ્યૂમાં કઈ બોર્ડર ક્યાં રાખવી છે. ધારો કે અહીંયા 4 લખીએ આપણે, આ 4 બોર્ડરવાળી જે 3 બોર્ડરવાળી જે લાઇન્સ છે તે તો એને આપણે સિલેક્ટ કરીએ તો અહીંયા આપણે આ રીતે સિલેક્ટ કરીએ તો એ અડધામાં જ લાગે અથવા તો આખામાં જ લાગે અથવા તો સાઈડમાં જ ખાલી લાગે તો એ તમે કસ્ટમ સિલેક્શન કરી શકો છો આ રીતે. અહીંયા જુઓ આપણે 4 સિલેક્ટ છે અત્યારે. ધારો કે આ એક ઉપરની આપણે રિમૂવ કરી દઈએ, એડ કરી શકીએ. ત્યારબાદ કલરમાં પણ એના ધારો કે બ્લુ કલર કરવો છે તો તે બ્લુ કલર તમે અપ્લાય કરી શકો. એની વિથ પણ અપ્લાય કરી શકો છો. અહીંયા 1/4 છે, હાફ છે, 3/4 છે, તો એ રીતે વિથ. પછી ત્યારે આર્ટમાં તો જ્યારે તમે એમાં કોઈ ડિઝાઇન ઉમેરવા માંગતા હો તો તમારી પેજ બોર્ડરમાં ઉમેરી શકો છો. નોર્મલી આપણે નન રાખીને આ બોર્ડર જે ડબલ લાઇનિંગવાળી હોય તો એ સોબર લાગતી હોય છે. તો શેડિંગ્સમાં પણ જઈ અને શેડિંગમાં તમે ઓપ્શન આ રીતે રાખી શકો છો. ફિલમાં જઈ બોર્ડર્સ અને શેડિંગ્સના ઓપ્શન, આ એપ્લાય ટુ પેરેગ્રાફનો ઓપ્શન પણ અહીંયા હોય છે અને પ્રિવ્યૂ પણ તમને અહીંયા બતાવે છે. તમે એના આ રીતે એમાં પેટર્નની પણ ચેન્જ કરી શકો છો. તો આ બધા થયા વોટરમાર્ક, પેજ કલર અને બોર્ડરના ઓપ્શન્સ. અને પેરેગ્રાફ સ્પેસિંગ અને ઇફેક્ટ એ પણ આપણે અહીંયા જોઈ ગયા. અહીંયા શરૂઆતમાં ડિઝાઇન ટેબમાં જ અહીંયા થીમ્સ એવો ઓપ્શન છે. થીમ્સમાં ઘણી પોતાની MS ઓફિસમાં, MS વર્ડમાં પર્ટિક્યુલરલી આપેલી આ ડિફોલ્ટ ઘણી થીમ્સ હોય છે. ઓફિસ થીમ હોય છે, ફેસેટ થીમ હોય છે, ઇન્ટિગ્રલ, આયોન, સ્લાઇસ, રિટ્રોસ્પેક્ટ, ઓર્ગેનિક, આયન બોર્ડ અને WISP. તો આ થીમ એ તમારા ટેમ્પલેટમાં તમને એટ્રેક્ટિવ લાગતું હોય એ રીતે પણ તમે સિલેક્ટ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે ડિઝાઇન મેનુ જોયું. નેક્સ્ટ હવે MS વર્ડના મહત્ત્વના જે કાંઈ ટેબ્સ હશે તે આપણે કવર કરીશું. યુટ્યુબ ઉપર અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.